તો જે કંપની કેન્સરની દવા બનાવે છે એ જ કંપની એવી કંપનીને ખરીદે છે જે કેન્સર ફેલાવે છે. આ પેસ્ટિસાઇડ કંપનીઓ એના પોતાના કસ્ટમરોને મારીને એની પાસેથી પૈસા કમાય છે. આવી કંપનીઓનો મેજર ઇન્કમ સોર્સ જ આ ડાર્ક રિયાલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ વાત કદાચ તમને ગળે નહીં ઉતરે, પણ હું તમને વિથ પ્રૂફ સમજાવું. એક અમેરિકન કંપની હોય છે મોન્સેન્ટો નામની, જેનું કામ છે હર્બિસાઇડ અને પેસ્ટિસાઇડ બનાવવાનું. એની પ્રોડક્ટમાં ગ્લાયફોસેટ નામનું કેમિકલ હોય છે જે રિસ્પોન્સિબલ છે કેન્સર માટે. હવે અહીંયા સુધી તો વાત ક્લિયર છે કે ભાઈ એક કંપની છે અને એ ખરાબ પ્રોડક્ટ બનાવે છે. પણ 2018માં એક જર્મન કંપની આવે છે બાયર નામની, જે આ મોન્સેન્ટો કંપનીને ખરીદી લે છે. હવે જે જર્મન કંપની છે બાયર, એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પહેલાંથી જ છે, જે મેજરલી કેન્સર જેવા રોગોની દવા બનાવે છે, બરાબર. તો જે કંપની કેન્સરની દવા બનાવે છે એ જ કંપની એવી કંપનીને ખરીદે છે જે કેન્સર ફેલાવે છે. તો આવી કોઈ એક કંપની નથી, આવી ઘણી બધી પેસ્ટિસાઇડ અને હર્બિસાઇડ કંપનીઓ માર્કેટમાં છે. બીજી એક કંપની છે સિજેન્ટા, જેની પ્રોડક્ટમાં પેરાક્વિટ નામનું કેમિકલ હોય છે જે રિસ્પોન્સિબલ છે પાર્કિન્સન્સ બીમારી માટે. હવે આ પેરાક્વિટ, ડાયક્વિટ આવા બધા કેમિકલો અમેરિકા, યુરોપિયન યુનિયન આ બધી ડેવલપ્ડ કન્ટ્રીમાં આ હાર્મફુલ કેમિકલો બેન છે, પણ ઇન્ડિયામાં ખુલ્લે આમ વિથ માર્કેટિંગ વેચાઈ રહ્યા છે, બરોબર. તો શું આ વસ્તુ સંભવ ના હોઈ શકે કે જે કંપની બીમારીની દવા બનાવે છે એ જ કંપની બીમારી ફેલાવી રહી છે, બરોબર. તો આ બધી વાતમાં મેન્યુપ્યુલેટ કોણ થાય? તો કે ઇન્ડિયાની આમ જનતા.